તો સુરતમાં કાર અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું। કાર ચાલક રાહુલ ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે। ક્રેટા કારે ડ્રીમ સિટી રોડ પર પલટી મારી હતી, જેમાં એકનું મોત નીપજ્યું, 3ને ઈજા પહોંચી છે। પોલીસે ચાલકની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે। સુરતમાં એક કાર અકસ્માત સર્જાયો। ક્રેટા કાર રસ્તા ઉપર પલટી ખાઈ ગઈ હતી, જેમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે। વિદ્યાર્થીના પરિવાર પણ જાણે આભ તૂટી પડ્યું છે। વાલીઓએ ધ્યાન આપવું જોઈએ તેવું મૃતકના ભાઈનું કહેવું છે। 18 વર્ષના થયા બાદ જ કાર આપવી જોઈએ। કાર વધારે સ્પીડમાં હોવાથી અકસ્માત સર્જાયો હતો। 2 દિવસ બાદ બર્થડે પાર્ટીનું નક્કી કરવા નીકળ્યા હતા। આજે મારી બહેન નથી રહી, પણ બીજાઓ ધ્યાન રાખે। એટલે કે જે કાર ચલાવી રહ્યો હતો તે કાર ચાલક રાહુલ ચૌધરી જે છે તે 18 વર્ષનો પણ નથી તેવી વાત સામે આવી રહી છે। ક્રેટા કાર ચલાવી રહ્યો હતો। ડ્રીમ સિટી રોડ પર કાર પલટી મારી ગઈ હતી, જેમાં આ વિદ્યાર્થીને જીવ ગુમાવવાનો વારો આવ્યો। हमको इन्फॉर्मेशन मिली है कि रैश ड्राइविंग की वजह से एक्सीडेंट हुआ है। तो मेरी सब पेरेंट्स से भी विनती कि जब तक लड़का लड़की बालिग ना हो तब तक लाइसेंस ना दिलाए, और लाइसेंस दिलाए उसके बाद भी गाड़ी के कुछ नियम फॉलो करे। आज हमारी बहन तो चली गई एक छोटी सी भूल के कारण कि भाई बहुत गाड़ी तेज चला रहा था लड़का, ओवर स्पीड में थी। तो उस पर हम चाहते हैं कि गवर्नमेंट कुछ ना कुछ एक्शन ले कि आजकल के जो रैश ड्राइविंग हो रही है उस पर कुछ ना कुछ एक्शन ले।